જૂનાગઢ મનપાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। વોર્ડ નંબર 4 અને 6 ના ઉમેદવારોએ રહેવાસીઓ સામે જાહેર કર્યું છે સોગંદનામું। ત્યારે સોગંદનામામાં જે ફોન નંબર જાહેર કરાયા છે તેને 5 વર્ષ ન બદલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વોટ્સએપ મેસેજની સુવિધા પણ ચાલુ રાખવાનો આ સોગંદનામામાં ઉલ્લેખ છે। સોગંદનામામાં રજૂ કરેલો ફોન નંબર હંમેશા ચાલુ રહેશે એ પ્રકારનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો છે અને જનતા ફોન કરે ત્યારે ફોન ઉપાડવાની પણ સોગંદનામામાં ખાતરી અપાઈ છે। જો તમામ 8 ઉમેદવાર હારીશું તો પણ લોક પ્રશ્ને લડતા રહેવાની પણ ખાતરી આ સોગંદનામામાં કરવામાં આવી છે। તો નવતર પ્રયોગ હાલ તો જૂનાગઢ કોંગ્રેસે કર્યો છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે આ નવતર પ્રયોગ કર્યો છે। ખાસ કરી વોર્ડ નંબર 4 અને 6 ના ઉમેદવારોએ હાલ રહેવાસીઓ સામે આ જાહેર કર્યું છે સોગંદનામું। સોગંદનામામાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ફોન નંબર જાહેર કરાયા છે તેને 5 વર્ષ સુધી નહીં બદલવાનું। આ સાથે વોટ્સએપ મેસેજની સુવિધા યથાવત રહેશે। તો આ પ્રકારના સોગંદનામામાં ઉલ્લેખ જોવા મળ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રતિક પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, હવે કોંગ્રેસે આ નવતર પ્રયોગ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, શું વિગતો? બિલકુલ, કોંગ્રેસ દ્વારા એક રીતે કહી શકાય કે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 ના જે કોંગ્રેસ ઉમેદવારની પેનલ છે તેમના દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ પહેલા પણ વોર્ડ નંબર 4 અને 6 માં જે આ કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ નગર સેવક રહી ચૂક્યા છે। લલિત પરસાણા અને મંજુલાબેન પરસાણાની આ તેમની 4 અને 6 ની પેનલ છે। તેઓનું કહેવું છે કે લોકો તેમનો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે। 300 રૂપિયાનો જે સ્ટેમ્પ છે તેમના પર આ સોગંદનામું કરવામાં આવ્યું છે। અનેક બાબતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકોને જ્યારે પણ અગવડતા પડે ત્યારે તેઓ તેમનો સંપર્ક સાધી શકે તે પણ આ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હારે ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું છે કે જો તેમનો ફોન બંધ હોય અને કોઈ કારણસર ત્યારે જવાબ ન મળે તો વળતો તેમના દ્વારા સામેથી પણ અરજદારને જવાબ આપવામાં આવશે। તમામ પ્રકારનો આ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ વાત એ છે કે આજે વોર્ડ નંબર 4 અને 6 નો જે વિસ્તાર છે ત્યાં ખાસ તો આજે કોંગ્રેસના જે બંને પેનલના મુખ્ય ઉમેદવાર છે તેમનું પ્રભુત્વ પણ ખાસા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।